ખૂનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ કેદીને છોટાઉદેપુરથી શોધી કાઢી જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વચગાળાના જામીન પરથી બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના બુડેલી પોલીસ સ્ટેશન ખાતે સને 2013માં નોંધાયેલ ખૂનના ગુનાનો આરોપી નામે પ્રવીણ અર્જુનભાઈ તડવી રહેઠાણ ગામ ખોડિયા તાલુકા બુડેલી જિલ્લા છોટાઉદેપુરને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરેલ હોય આ કેદીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં સામેલ હોય આ કેદી ગઈ તારીખ 12મી માર્ચ 2026ના રોજ વડોદરા જેલથી દિન 10ના વચગાળાના રજા ઉપર મુક્ત થયેલ અને કેદીને તેની આ રજા પૂર્ણ થયેલી તારીખ 23મી માર્ચ 2026ના રોજ પરત વડોદરા જેલે હાજર થવાનું હતું, પરંતુ આ કેદી જેલમાં સમયસર પરત હાજર નહીં થઈ બારોબાર ફરાર થઈ જતા કેદીને શોધી કાઢવા અંગેના વડોદરા જેલના પત્રને આધારે ટીમે હ્યુમન રિસોર્સિસને આધારે ફરાર કેદીની તપાસ કરતા કેદી હાલ તેના ગામ ખોડિયા તાલુકા બુડેલી જિલ્લા છોટાઉદેપુરમાં હોવાનું માહિતી મળતા જ તુરંત જ ખાડિયા ગામ જઈ ખાનગી રાહે વોચ રાખીને તપાસ કરી બુડેલી જિલ્લા છોટાઉદેપુરમાં હોવાની માહિતી મળતા ટીમે તુરંત જ ખાડિયા ગામ જઈ ખાનગી રહેઠાણ વોચ રાખી તપાસ કરી ફરાર કેદીને સજા ભોગવવા વડોદરા સુપરત કરેલ. શોધી કાઢેલ ફરાર કેદીનું નામ પ્રવીણ અર્જુનભાઈ તડવી.